તો જ ખબર પડે. ચાલો જો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 500 મીટર જેટલી ઊંડાઈ છે. આપણે તમે ધ્યાન રાખીને બહુ ઊંડું છે. બહુ ઊંડું છે. આરામથી હળુ હળુ હાલજો. બસ ચાલો તમે પણ આગળ જોઈ શકો છો તમે ગૌરવભાઈ કે રસ્તો છે આગળ જવાનો એમ. આગળ જોઈ શકો છો, આગળ અમે જવાનો રસ્તો છે. માસ્ક કાઢી નાખો ને સાહેબ, ખોટો શ્વાસ ખુલી જાય. બે શબ્દ ગૌરવ. બે શબ્દ કહી દે ખાલી. ये शब्द तो जैसे कि आप सब देख सकते हो ગુજરાતી યાર. આપણે ગુજરાતમાં તમારી જોઈએ. ઓડિયન્સ છે એ મોટા ભાગે ગુજરાતી જ છે. તમે પાછળ જોજે તું. બોલો તો અત્રે ઉપસ્થિત બધા દર્શક મિત્રોને હું જણાવવા માંગુ છું કે આ બોધાન ગામની અંદર આવેલો એક નદી કિનારો છે, નાનકડો પ્રસંગ છે. જેમાં અમે અત્યારે સત્સંગિયા કરવા માટે જઈ રહ્યા કિશનભાઈને આહલાદક અનુભૂતિ કરાવવા ઈચ્છીએ છીએ. મજા આવે છે. આવી ને મજા. જેમ કે તમે જોઈ શકો છો, જો આપણા સાથી મિત્રો ત્યાં અમુક આવવા પહેલેથી માંડ્યા પહોંચી છીએ. ગયા છીએ. એ હરક પદુડા થઈને ત્યાં પહેલેથી પહોંચી ગયા છીએ. કેળા લોકો ત્યાં જો 4-5 કેળા ત્યાં છે. 4-5 કેળા એ બાજુ છે. 4 કેળા અહીંથી જઈ રહ્યા છે. જેમ કે તમે જોઈ શકો છો, પાછળ પણ બધું આમ પાછળ સારા દ્રશ્યો પણ છે, ખરાબ દ્રશ્યો પણ છે. તમારે કેવા જોવા એ તમારા ઉપર છે. તો આ એક એવી આહલાદક અનુભૂતિ છે જેનું તમે આજના રોજબરોજના જીવનમાં તમે નથી લઈ શકતા. પણ આજે તમે નવરી બજાર હોવ તો તમે અહીંયા આટો મારી જાય. તમે વર્ચ્યુઅલ અમારી સાથે આનંદ માણી શકો છો. હવે ઝરણાનું મેન આવ્યું. અને આ એકદમ નિઃશુલ્ક છે. તમારે 1 રૂપિયો પણ આપવાની જરૂર નથી. માત્ર ને માત્ર તમારે જોઈએ છે ઇન્ટરનેટ. હા, તો પહોંચી જાઓ મિત્રો. શેની રાહ છે? આજે ને આજે લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. આ છે પેલો કેળો. કેળા બેઠ ગયા. પેલો કેળો મોગરો. આ છે મોગરો, પેલો કેળો. આ બીજો છે આકાશ. આ બીજો છે ચિરાગ. આ બીજો ચિરાગ કેળો, આ કેમ આકાશ? નહીં. આયા લઈ લે. આ ત્રીજો કેળો. આ ભાઈ જો, આ ભાઈ ભીના થઈ ગયા છે પાણીના. જેમ કે તમે જોઈ શકો છો, અત્યારે પાણી થોડું ખરાબ છે. અમે આગળ આવી ગયેલા ત્યારે પાણી સારું હતું. હવે મેં બૂટ પહેર્યા છે એટલે બૂટ કાઢવા પડશે. પાણી ખરાબ તમે જોઈ શકો પર્યાવરણની શું માં પર્યાવરણ શું લાગી ગયા છે. પર્યાવરણ લાગી જાય છે. પાણી કેટલું ઢોળો છે. આના પગે કેળો બેસી ગયો. યાર આવું ન કરતું. આ બાજુ અહીંયા તમે જોઈ શકો છો કે હસવામાંથી ખસવું પણ ક્યારેક થઈ શકે છે. એક કેળા બીજા કેળાને પાડ્યો છે. પણ એમાં પગ એને ધક્કો માર્યો. અહીંયા લીલ હતી. તો ક્યારે પણ એવું કામ ન કરવું. કાંઈ વાંધો નહીં. બીજાને આ ઉપરથી હું શીખ મળી. તો દર્શક મિત્રો આજે તમે જોઈ શકો છો કે ક્યારેક હસવામાંથી ખસવું પણ થઈ શકે છે. તમારે ધ્યાન એ બાબતનું રાખવું છે. તમે મજા કરો, બિલકુલ વાંધો નહીં, પણ બીજાને જોખમ મુકાય જાય એવી મજા ક્યારેય ન કરો. હવે આગળ ગૌરવભાઈ જણાવશે. ગૌરવભાઈ જણાવો. તો જેમ કે બધી માહિતી કિશનભાઈ ઓલરેડી આપી દીધેલી છે, તો હું આ વિડીયોને આગળ અમારા સાથી દર્શક મિત્રો તરફ લઈ જઈશ. इसमें मेरी कोई एक्सपर्टीज नहीं है, सो आई एम आउट. મને કઈ આવડતું નથી. આમાં અમારી એક્સપર્ટીઝ નથી તમે લેવામાં. સો વી આર આઉટ. जो भाई ये सब दोगला पर હરખું આ સોલર નો બિઝનેસ કરે છે. એને 35 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને 38 લાખની નુકસાની ભોગવેલ છે. अरे जे અને જેમ કે તમે જોઈ શકો છો, સામે બીજા 3 સાથી મિત્રો પણ અમારા આવી રહ્યા ઝૂમ કર ઝૂમ ત્રણ ગળા આવી રહ્યા છે. ઝૂમ કર. છે. એક વ્હાઈટ શર્ટ વાળો તમને બાળક દેખાઈ રહ્યો છે. તે બાળક નથી, તે સૌથી એ મોટો તમારી કેળો ભૂલ છે. છે. તમારે આંખનો વહેમ છે, બાળક નથી. તો આજે પ્રકૃતિનો નજારો લ્યો તમે. વાં જો ખનન પ્રવૃત્તિ થઈ રહી છે. જે એકદમ ઇલીગલ વસ્તુ છે. હા, એટલે આજે રેતી અને કાપનો જે આપણે સામનો કરી રહ્યા છીએ, જેની અછતનો, તેનું મૂળ કારણ આ જ છે. પણ એના માટે ઠેક ઠેકાણે ખાડા પડી રહ્યા છે. એટલે તો કાઢે છે. અરે આમાં દરિયામાં અછત ઊંડો ત્રણ ગળા ઉતરી ગયા છે. કરતા આવડે છે. બેડો હોય તો અહીંયા